હવામાન વિભાગે કરેલી આગાહી પર નોંધ્યું છે કે રાજ્યમાં આગામી અઠવાડિયું સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે, જેના પગલે ગરમીથી થોડી રાહત મળી શકે। ખાસ કરીને 16 જુલાઈના રોજ યોજાનારી પવિત્ર રથયાત્રાના દિવસે વાદળછાયા વાતાવરણ વચ્ચે આમી છાંટણા થવાની શક્યતા। આ દરમિયાન અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। गुजरात रीजन में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ से ही सौराष्ट्र रीजन में भी आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और हम सिस्टम की बात करेंगे तो मानसून ट्रफ अभी भी श्रीगंगानगर से होते हुए गुजर रही, हिसार होते हुए मणिपुर को जा रही है। और जो लो प्रेशर एरिया कल सेंट्रल यूपी में बना हुआ था, आज वो लेस मार्क होके फिर भी उसका एक मतलब साइक्लोनिक सर्कुलेशन इस यूपी में बना हुआ है। और हम अहमदाबाद की बात करेंगे तो अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई रहने का आज के लिए पूर्वानुमान है। कोस्ट के लिए फिशरमैन की वार्निंग है, जिसमें विंड की स्पीड 40 से 50 और साथ में जो गश्ती विंड भी 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। રાજ્યમાં અપેક્ષા કરતા ઓછો વરસાદ નોંધાતા ચિંતા વધી છે। અત્યાર સુધી સરેરાશ 162.5 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો, જ્યારે આ સમયગાળા દરમિયાન સરેરાશ 196 mm જેટલો વરસાદ થવો જોઈએ, એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 17% વરસાદની ઘટ નોંધાઈ। एज ए होल स्टेट 1 जून से लेकर आज तक जो बारिश हुई है वो एक्चुअल जो बारिश हुई है वो 162.5 हुई है मिलीमीटर, और जो नॉर्मल के हिसाब से होनी चाहिए वो 196 होनी चाहिए। तो 17% गुजरात एज ए होल स्टेट डेफिशिएंट है। સુરતમાં સર્જાયેલ ખાડીપુરની સ્થિતિ બાદ લોકોની હાલત કફોડી બની છે, ત્યારે અસરગ્રસ્ત બનેલા પાંડેસરા વિસ્તારના નાગસેન નગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા, જ્યાં પૂરથી પ્રભાવિત પરિવારોની સ્થિતિનો જાતે જ તાગ મેળવ્યો। આ મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોએ તેમને પોતાની ફરિયાદો રજૂ કરી। નાયબ મુખ્યમંત્રી પોતે જ લોકો વચ્ચે પહોંચ્યા અને લોકોની વાત ધ્યાનપૂર્વક સાંભળી। લોકોની રજૂઆતો સાંભળ્યા બાદ નાયબ મુખ્યમંત્રીએ સ્થળ પર હાજર સ્થાનિક ધારાસભ્યને પણ સૂચના આપી કે વિસ્તારના દરેક અસરગ્રસ્ત લોકોની રજૂઆતો ગંભીરતાથી સાંભળવામાં આવે અને જો સમસ્યાઓ છે તેની વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે। તેમણે અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય ઝડપથી પહોંચાડવા અને કોઈ પણ ફરિયાદ બાકી ન રહે તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપી। તો સુરતમાં તાજેતરમાં આવેલા ખાડીપુરે માત્ર રહેણાંક વિસ્તારોને જ નહીં, વેપાર ધંધાને પણ ભારે ફટકો પડ્યો છે, જ્યાં ખાડીના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી ગોડાઉનમાં ઘૂસી જતા અનાજના એક વેપારીનું લાખો રૂપિયાનું અનાજ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું। છેલ્લા 20 વર્ષની રાત દિવસની કઠોર મહેનતથી ઊભો કરાયેલો વેપાર એક જ ઝાટકે ઝીરો થઈ જતા વેપારી પોતાની આંખોમાં આંસુ સાથે ધ્રુજતા અવાજે પોતાની વેદના ઠાલવી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે જો સમયસર ખાડીઓની સફાઈ, દબાણો દૂર કરવાની કામગીરી અને વરસાદી પાણીના નિકાલની અસરકારક વ્યવસ્થા કરવામાં આવી હોત તો આવી સ્થિતિ ન સર્જાઈ હોત। હવે વેપારીઓ સરકાર પાસેથી નુકસાનની સર્વે કરી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। આ પાણી આવતાની સાથે મારે ઘણું બધું નુકસાન થયું છે। 20 થી 25 લાખ જેવું નુકસાન છે અને 2004માં મેં સ્ટાર્ટ કરી હતી દુકાન, અને અટાણે સમજો ને કે આ નુકસાન આવતા હું રોડે ચડી ગયો છું। સરકાર જે સહાય કરે એ પ્રમાણે અમને રાહત મળે, બાકી। સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડીપુરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ફરી એકવાર સુરતમાં ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ અંગે ચર્ચા તેજ બની। ત્યારે અર્બન ફ્લડ વિષય પર 3જી પીએચડી પૂર્ણ કરનાર વૈજ્ઞાનિક ડોક્ટર પંકજ ગાંધીએ સુરત શહેર માટે એક વ્યાપક અને વૈજ્ઞાનિક અભ્યાસ રજૂ કરીને ખાડીપુરની સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ સૂચવ્યો। તેમના કહ્યા મુજબ માત્ર વરસાદી પાણી બહાર કાઢવાની કામગીરી પૂરતી નથી, પરંતુ સમગ્ર શહેરી જળ વ્યવસ્થાપન પદ્ધતિમાં આધુનિક પરિવર્તન લાવવાની જરૂર છે। તેમણે સુરતમાં IUWM મોડેલ અમલમાં મૂકવાની ભલામણ કરી છે। આ મોડેલ અંતર્ગત વરસાદી પાણી, ખાડીઓ, ગટર વ્યવસ્થા, ભૂગર્ભ જળ અને પાણીના પુનઃ ઉપયોગને એકીકૃત રીતે સંચાલિત કરવામાં આવે છે।
તેમણે ખાડીઓની ક્ષમતા વધારવા માટે જ્યાં જરૂરી હોય ત્યાં પહોળાઈ અને ઊંડાઈ વધારવાની પણ ભલામણ કરી. તેમજ ખાડી અને નદીના સંગમ સ્થળે હાઈ કેપેસિટી ફ્લડ ગેટ્સ અને આધુનિક પમ્પિંગ સ્ટેશન સ્થાપિત કરવાની પણ વાત કહી. ખાડીપુર આજ દિન સુધી 4 દિવસ થયા પણ ઉતરતા નથી. એનું મુખ્ય કારણ છે કે ખાડી કિનારે કરવામાં આવેલું ઇલીગલ એન્ક્રોચમેન્ટ ફોર ધ અર્બન ડેવલપમેન્ટ ઓફ એપાર્ટમેન્ટ્સ એન્ડ સોસાયટીઝ. એટલે ખાડી કિનારે કયા પ્રકારે ગવર્મેન્ટે પ્લાન પાસ કર્યા છે ખબર નથી, તો આ પ્રકારનું ઇલીગલ કન્સ્ટ્રક્શન ખાડી પુરાણ કરીને કરવામાં આવ્યું બિલ્ડરો દ્વારા. એટલે ખાડીની જે ઓરિજિનલ વહન ક્ષમતા છે તે ઓછી થઈ ગઈ છે. જો સ્લુઇસ ગેટ વાલ્વની ટેકનોલોજી સ્કાડા ઓપરેટેડ સુરત સિટીમાં મૂકવામાં આવે ખાડીઓ ઉપર, તો કેટલેક અંશે જે ક્રીક અથવા તો ખાડીઓની જે પૂર આવે છે તેનાથી આજુબાજુની સોસાયટીમાં ડેમેજ થતું અટકાવી શકાય. સુરતના કામરેજમાં તાપી નદીના કિનારે જમીન ધોવાણ થયાનો મામલો. માછીવાડ નદીમાં ધોવાણ થતા તંત્ર દોડતું થયું. મામલતદાર, સિંચાઈ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા અને અસરગ્રસ્ત પરિવારોની રજૂઆતો સાંભળી હતી. હાલ માટી પુરાણ અને ડ્રેનેજની કામગીરીની ખાતરી આપવામાં આવી છે. ધોવાણ વધુ થયેલા વિસ્તારોમાં લોકોને ઘર ખાલી કરી સ્થળાંતર કરવાની સલાહ અપાઈ છે, જ્યારે 25થી વધુ પરિવારો હજુ પણ ભયના માહોલમાં જીવી રહ્યા છે. સુરક્ષાના ભાગરૂપે પ્રાથમિક અમારી પ્રાયોરિટી અમારી રહેશે કે આને સેફટી જે લાવી દેવું, જેથી કરીને ચોમાસામાં આમાં વધુ નુકસાન ન થાય એ રીતની કામગીરી અમારી કરવાની હાલમાં પ્રાયોરિટી છે. બીજું કે અગાઉના અમે ડિસેમ્બર જાન્યુઆરીમાં આ જ કામના સ્થળની સ્થિતિને ધ્યાને રાખી અમે હાઇડ્રોગ્રાફી સર્વે અને સીલ સર્વે કરાવેલા છે, જેથી તાત્કાલિકમાં આની ડિઝાઇન મેળવી અને ગામ લોકોને નુકસાન ન થાય હવે પછી વધુ એ રીતની કાર્યવાહી હાથ ધરવાનું આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ. જૂનાગઢમાં બાળક પર હુમલો કરનાર સિંહ પકડાયો. બોરદેવી જવાના માર્ગ નજીક જંગલમાંથી પકડાયો સિંહ. વેટરનરી ટીમ, વન કર્મચારીઓ અને ટ્રેકર સહિતનાઓએ કરી કામગીરી. પશુ ચિકિત્સક દ્વારા સિંહની પ્રાથમિક તપાસ કરાઈ. ઘટના બાદ સિંહે ઉલટી કરી. ઉલટી થતાં માનવ શરીરના ભાગો મળી આવ્યા. સિંહને પકડીને સક્કરબાગ ઝૂ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી. જૂનાગઢના ગિરનાર પર્વત પર 50 પગથિયે વહેલી સવારે જે બાળક પર સિંહે હુમલો કર્યો હતો તેને વન વિભાગ દ્વારા છે તે પકડી લેવામાં આવ્યું છે. 4 થી 5 કલાકની જહેમત બાદ આ સિંહનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ટેન્ગ્યુલાઇઝ કરીને તેને ભવનાથ વિસ્તારની અંદર જે રબારી સમાજનું જે નેસ વિસ્તાર કહેવાય છે ત્યાં કાશ્મીરી બાપુની જગ્યા છે તે વિસ્તાર જે બોરદેવી જંગલથી બાજુમાં જ છે, એટલે કે તે જંગલ વિસ્તારમાંથી વન વિભાગ દ્વારા જે સિંહને છે તે ટેન્ગ્યુલાઇઝ કરીને હાલ તેનું રેસ્ક્યુ કરાયું છે. તેને જે જૂનાગઢના સક્કરબાગ ઝૂ જે હોસ્પિટલ છે અહીં સિંહોની ત્યાં ખસેડવામાં આવ્યું છે અને હાલ તેનું અહીં મેડિકલ ચેકઅપ અને તમામ જે કામગીરી છે તે તપાસણી છે તે કરવામાં આવશે. બીજી તરફ ટોટલ 3 જેટલા સિંહો હતા જે ઘટના બની ત્યારે આ જે સિંહ પકડાયો છે, વન વિભાગ પાસેથી એવી માહિતી મળી છે કે આ જે સિંહ છે તેના દ્વારા જે ઉલટી કરવામાં આવી છે અને તેમાં માનવ અવશેષો મળી આવ્યા છે, એટલે શંકાના દાયરામાં જે સિંહ પકડાયો છે તે જ છે. એટલે તેને હજુ સક્કરબાગ ઝૂ ખાતે લાવવામાં આવ્યો છે અને જો તેણે જ આ જે હુમલો માનવ ઉપર કરવામાં આવ્યો હશે તો તેને આજીવન કેદ પણ થઈ શકે છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. રાજકોટમાં આરોગ્ય વિભાગની તવાઈ. અલગ અલગ 66 હોટેલ, રેસ્ટોરન્ટ અને ડેરીમાં દરોડા. 218 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. વધુ 16 ડેરીઓમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા. વિરમણી સ્વીટ એન્ડ નમકીનમાંથી બધું જ વાસી મળી આવ્યું. વિરમણી સ્વીટ્સ અને નમકીનને સીલ કરાયું છે. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો. વાસી, અખાદ્ય અને ભેળસેળ યુક્ત ખોરાક વેચનાર વેપારીઓને તેમજ ઉત્પાદકો સામે કાર્યવાહી યથાવત. क्या मिले तो और आपके पास कोई रिपोर्ट है? एक्चुअल में हम क्या बाहर थे, कर्मचारी थे, फिर बाद में आने के बाद में उसको पूरा प्रोसेस से साहिब ने जो बताया है उस हिसाब से पूरा सेट किया है, पूरा काम कंप्लीट कर दिए. अब आपको किसी प्रकार की शिकायत जो हमको बोला गया है उसका निर्देश का पूरा पालन किया होगा. ये बोल रहा है कि रेस्टोरेंटों में काफी ऐसी बेड सेट की जा रही है या अखाद्य चीजें बेची जा रही है. नहीं, हमारे यहाँ अखाद्य चीज नहीं बेचते, पर वो एक्चुअल में अखाद्य चीज जो थी उसको निकालने का प्रोसेस था, उसको रोज का रोज नहीं डाला गया. थोड़ी हमसे लापरवाही, उस लापरवाही को हमने सुधार लिया है. आगे से उस प्रकार लापरवाही हम नहीं करना.
मेरी 4 महीने से मिठाई का काम मैंने क्लोज कर रखा है। अब वो मिल्क पाउडर और चारोली और ये जो है वो साइड में पड़ी रह गई, जो हमको मिली नहीं, हमारे हाथ में नहीं आई, तो वो नष्ट करने की थी, फेंकने की थी डस्टबिन में। हमारे 4 महीने से खैर मिठाई की दुकान बंद है। उनका ये कहना था कि ये जो मिल्क पाउडर और ये मिला है एक्सपायरी हो चुका है, पर वो हम किसी चीज में डाल ही नहीं रहे हैं। और कचौरी समोसे का मावा जो मसाला है वो हम रोज प्रिपेयर करते हैं। रोज सुबह अलग बनता है, शाम को अलग बनता है। बटेटा क्या जो बात है, आलू जो निकले हैं जो खराब, वो खराब मेरे यहाँ पे आलू कुछ भी इतने कोई खराब नहीं निकले हैं। अमुक जो सामान आता है, मैं बटाटा और सब बाहर से रतलाम से ही मंगाता हूँ। जो बटाटा आया है उसमें 1-2 खराब तो निकल सकते हैं। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતા ફૂડ વિભાગ દ્વારા સતત અખાદ્ય જે પદાર્થો છે તે વેચનારા વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જન કલ્યાણ હોલ પાસે આવેલી વીરમણી સ્વીટ નમકીનના દ્રશ્યો છે કે જે આ વીરમણી સ્વીટ્સ એન્ડ નમકીનને ત્યાં 7 તારીખના રોજ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી ને અહીંયાથી 91 કિલો ખાદ્ય જથ્થો છે તે મળી આવ્યો હતો અને 10,000 રૂપિયાનો દંડ છે તે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફટકારવામાં આવ્યો હતો। વીરમણી સ્વીટ્સ એન્ડ નમકીનની જો વાત કરવામાં આવે તો ત્યાંથી અખાદ્ય કન્ડિશનની અંદર ફૂગવાળો માવો છે તે મળી આવ્યો હતો। એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, શાકભાજી, પડતર મસાલા, ચારોળીનો પ્રતિબંધિત કલર કેમિકલ્સ તેમજ કચોરીનો મસાલો અને પડતર ગુલ્ફી વાસી પ્રિપેર્ડ ફૂડ છે તે મળી આવ્યું હતું। પરંતુ કહી શકાય કે મહાનગરપાલિકાના જે ફૂડ વિભાગ છે તેમને માત્ર 48 કલાકમાં જ આ સીલ કરવામાં આવેલી દુકાન છે તેનું સીલ છે તે ખોલી નાખવામાં આવ્યું છે। સામાન્ય રીતે વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા પાસે જે સત્તા છે, ફૂડ વિભાગ પાસે જે સત્તા છે તે અંતર્ગત 7 દિવસ સુધી કોઈ પણ એકમને તેવું સીલ રાખી શકે છે। 7 દિવસથી વધારે નથી રાખી શકતા, ત્યારે 7 દિવસની જે સમય મર્યાદા છે તેનો મહાનગરપાલિકાએ છટકબારી કરીને સોગંદનામું લઈને માત્ર 48 કલાકથી પણ ઓછા સમયમાં સીલ છે તે ખોલી દીધું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રેવન્યુ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। નોંધ્ય છે કે હવે અમદાવાદ શહેરની બહાર 10 કિલોમીટર ત્રિજ્યામાં આવેલા 195 ગામોના વાહન ધારકો પાસેથી પણ વ્હીકલ ટેક્સ વસૂલવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે। અત્યાર સુધી માત્ર એએમસીના હદના શહેરી વિસ્તારના વાહન ધારકોને જ ટેક્સ ભરવો પડતો હતો। નવા નિયમ મુજબ ઓડા વિસ્તારમાં આવતા ગામોમાં વાહન રજીસ્ટ્રેશન કરાવનાર વાહન ચાલકોને પણ ટેક્સ ચૂકવવો પડશે। એએમસીના રસ્તાઓનો ઉપયોગ થતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। નવા નિયમથી મહાનગરપાલિકાને દર વર્ષે અંદાજે 10 થી 12 કરોડની વધારાની આવક થવાની શક્યતા છે। लगभग 195 ગામડાઓનો આમાં ઉમેરો થયો। અમદાવાદમાં રહેતા તમામ લોકો તો ઓલરેડી વ્હીકલ ટેક્સ આજીવન ભરતા જ હતા, પણ ગામડાના એડ્રેસ ઉપર તમને ખ્યાલ હોય તો કે ગામડાના એડ્રેસ ઉપર રોડ ટેક્સની બચત કરી લેતા હતા બધા। હવે ગામમાંથી લે કે અમદાવાદમાંથી લે, આરટીઓ પાસિંગ અમદાવાદનું થશે એ બધાને જ વ્હીકલ ટેક્સ ભરવો પડશે। અમદાવાદ મહેસાણા રોડ પર ડમ્પર ચાલકનો આતંક। કલોલ ઇફકો પાસે રોડ વચ્ચે માટી નાખી ફરાર। તપાસના ડરે રોડ વચ્ચે માટી ઠલવીને ફરાર થયો। રોયલ્ટી વગર પસાર થતા રોડ પર માટીના ઢગલા કર્યા। રોડ પર માટીથી વાહન ચાલકો પરેશાન। રોડ પરથી માટી હટાવવાનું કામ શરૂ થયું છે। થોડા દિવસ પહેલા પણ આ જગ્યાએ ડમ્પર ખાલી કરવામાં આવ્યું હતું। તો વડોદરામાં પાલિકા અને કન્સ્ટ્રક્શન માફિયાઓએ રાજ્ય સરકારની નદી સુધારણાની મહેનત પર પાણી ફેરવ્યું છે। માફિયાઓએ પાલિકાના સીસીટીવી કેમેરા હોવા છતાં વિશ્વામિત્રી નદીમાં બાંધકામનું વેસ્ટ મટીરીયલ ઠાલવીને તેને પ્રદૂષિત કરી દીધી। આશ્ચર્યની વાત એ છે કે પાલિકાએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના બદલે તેમને છાવર્યા છે। નોંધ્ય છે કે હવે નાગરિકોના વેરાના પૈસે પાલિકાએ પોતાના જેસીબી અને ડમ્પર આ કચરો સાફ કરવા માટે કામે લગાડ્યા છે। આ બેદરકારીના પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે અને કન્સ્ટ્રક્શન માફિયાઓ સહિત જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસ અને કાર્યવાહીની માંગ તેજ બની છે।
વડોદરા શહેરમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક તત્વો જે છે તે એ હદે બેફામ બન્યા છે કે વડોદરા મહાનગરપાલિકાને તો નુકસાન પહોંચાડી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે વિશ્વામિત્રી નદી છે તેને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. સૌથી પહેલાં દ્રશ્યો સીસીટીવી કેમેરાના બતાવવાનો પ્રયત્ન કરીશું. આ કેમેરા જે છે તે કોઈને ડરવા માટે નહીં, પરંતુ વિશ્વામિત્રી નદીને કોઈ પ્રદૂષિત ન કરે તેના માટે લગાવવામાં આવ્યા છે. પરંતુ આ કેમેરા સાથે અથવા તો પછી કેમેરાને સાચવતા અધિકારી સાથે આ જે માફિયાઓ છે તેમની સાંઠગાંઠ હશે તો જ તેમના દ્વારા આટલું મોટું કારસ્તાન જે છે તે કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદી જોઈ શકાય છે અને તેની બિલકુલ બાજુમાં સીસીટીવી કેમેરો છે અને સીસીટીવી કેમેરાની હાજરી હોવા છતાં અહીંયા જે કન્સ્ટ્રક્શનનું વેસ્ટ મટીરિયલ છે તે ઠાલવવામાં આવ્યું છે. અહીંયા નવાઈની વાત એ છે કે કરે કોઈ ભરે કોઈ જેવી સ્થિતિ છે, કારણ કે કન્સ્ટ્રક્શનનું વેસ્ટ મટીરિયલ અહીંયા કોઈ અજાણ્યા તત્વો નાખી ગયા છે. પરંતુ હવે વડોદરા મહાનગરપાલિકા જે છે તે આ વેસ્ટ મટીરિયલ ઉઠાવવાનું કામ કરી રહી છે અને જોઈ શકાય છે કે કોર્પોરેશનના જેસીબી અને ડમ્પર પણ જે છે તે અહીંયા પહોંચ્યા છે. એટલે છેવટે જે ખર્ચો જે છે તે કોર્પોરેશને ઉઠાવવાનો છે. કોર્પોરેશન જે છે તે આવા લોકો સામે કાર્યવાહી કરવાને બદલે જે છે નાગરિકોના વેરાના પૈસાથી જેસીબી અને ડમ્પરનો ઉપયોગ કરીને આ મટીરિયલ જે છે તે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ હટાવી રહી છે. એટલે ચોક્કસથી વડોદરા શહેરમાં અંધેર નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ સર્જા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરાના પાદરામાં ધોળા દિવસે મહિલાની ઘાતકી હત્યાથી ચકચાર. સાંગમા ગામ નજીક કેનાલ પાસેથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા બનાવ સામે આવ્યો. અજાણ્યા શખ્સોએ એક મહિલાની ઘાતકી હત્યા કરી તેનો મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસ અને એલસીબીનું કાફલું ઘટના સ્થળે દોડી ગયો. પોલીસે મહિલાના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. ફરાર હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ધોળા દિવસે બનેલી આ હત્યાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. સુરતના અલથાણામાં પોલીસની સરાહનીય કામગીરી. 3 ગુમ થયેલા બાળકોને સુરક્ષિત શોધી કાઢ્યા. રમતા રમતા ઘરેથી નીકળી ગયા હતા બાળકો, જે મળી આવ્યા છે. ગણતરીના કલાકોમાં પોલીસે શોધી કાઢ્યા. સર્વેલન્સ ટીમની ઝડપી કામગીરીથી બાળકો મળી આવ્યા. 3 બાળકોને પરિવારજનોને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યા છે. પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો. તો પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો હતો. નોંધે છે કે રમતા રમતા 3 બાળકો ગુમ થયા હતા, જે બાદ 3 બાળકોને પોલીસે સમયસર ગણતરીની કલાકોમાં જ સુરક્ષિત શોધી કાઢ્યા હતા. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાતમાં મેઘો મહેરબાન, નદી, ડેમ, તળાવો છલકાયા. ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત છે. રાજ્યમાં થયેલા સારા વરસાદને કારણે નદીઓ, ડેમ, તળાવો અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે. અમરેલીમાં તો ગાગડીઓ નદીના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યારે રાજ્યના અનેક ડેમ પાણીથી છલોછલ બન્યા છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને મહેર વરસાવતા જળાશયો, તળાવો અને ચેકડેમો પાણીથી છલોછલ ભરાઈ ગયા. લાઠી નજીકથી પસાર થતી ગાગડીઓ નદીમાં પણ પાણીની ધસમસતી આવક જોવા મળી રહી છે. નદી પર સરકાર દ્વારા કરવામાં આવેલી જળસંચયની કામગીરી હવે અસરકારક સાબિત થઈ રહી છે અને વહેતું પાણી સંગ્રહિત થઈ રહ્યું છે. જળસંચયના કારણે આસપાસના મોટા વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તરમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાગડીઓ નદીના આકાશમાંથી કેદ થયેલા અદભુત દ્રશ્યો પણ સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. બીજી તરફ રાજ્યભરના જળાશયોમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. હાલ રાજ્યના 6 ડેમ સંપૂર્ણપણે એટલે કે 100% ભરાઈ ચૂક્યા છે, જ્યારે 18 ડેમ 70 થી 100% ભરાયેલા છે. 25 ડેમમાં 50%થી પણ વધુ પાણીનો સંગ્રહ નોંધાયો છે અને 50 ડેમ 25%થી વધુ ભરાયેલા છે. જોકે હજુ પણ 107 ડેમમાં 25%થી ઓછું પાણી છે. નવા નીરની આવકને પગલે 10 ડેમને વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ સુરતના બેગમપુરામાં તુલસી ફળિયામાં શ્વાનોનો આતંક સામે આવ્યો. રખડતા શ્વાનોએ બકરી પર હુમલો કર્યો. 3 થી વધુ શ્વાન બકરી પર તૂટી પડ્યા. શ્વાને બકરીને બચકા ભરી ભરીને મોતને ઘાટ ઉતારી. બકરીને ફાડી ખાતા સ્થાનિકોમાં ભારે ભય અને રોષ ફેલાયો છે. લોકોમાં પાલિકાના તંત્ર સામે ભારે રોષ, આ ઉપરાંત તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી બકરીનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાએ માત્ર પશુપાલકો જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારના રહેવાસીઓમાં પણ ભયનો માહોલ સર્જ્યો. રાજકોટમાં પ્રેમ લગ્નને લઈને નરેશ પટેલનું નિવેદન. ખોડલધામના ચેરમેનની દીકરીઓને અપીલ.
પ્રેમ કરવો એ પાપ નથી, પણ ખોટા પાત્ર સાથે ન કરો. પ્રેમ માતા પિતા સ્વીકારશે કે કેમ એ અંગે પણ વિચારવું જોઈએ. ખોટા પાત્ર સાથે ફસાઈને મુશ્કેલીમાં ન પડવું જોઈએ. સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણથી બચવું જોઈએ. દીકરીઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધવું જરૂરી છે. દીકરીઓમાં મર્યાદા પણ હોવી જોઈએ. ભાગ્યમાં હોય તે કોઈ ન છીનવી શકે. સંસ્થાના ચેરમેન નરેશ પટેલે આ પ્રતિક્રિયા આપી. સમસ્યા છે, આનું નિવારણ દરેક સમાજના આગેવાનોએ ભેગા થઈ અને એક કમિટી રચવી જોઈ અને એમાં ખોડલધામને જ્યાં પણ ભાગ બનવું પડશે ત્યાં અમે પહેલ કરશું અને આ મોટો વિષય છે, આ વિષયને ગમે એમ કરીને આપણે દબાવશું. એટલે દીકરીઓને સલાહ આપી? બિલકુલ બિલકુલ, દીકરીઓને તો વર્ષોથી અમે સલાહ આપી જ છીએ. પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પણ પ્રેમ કોની સાથે થાય છે, માવતરની આપણને પરમિશન મળે છે કે નહીં, આ બહુ મહત્વની વાત છે. બહુ ચકાસી અને ક્યાંય એટ્રેક્ટ થવાની જરૂર નથી. પ્રભુ પર ભરોસો રાખવો, ભગવાન ઉપર ભરોસો રાખવો. જે આપણને મળવાનું છે અહીંથી કોઈ છીનવી નથી જવાનું, એટલે કોઈ જાતનું એટ્રેક્શન ન થાય અને દીકરીઓ વ્યવસ્થિત રીતે માવતરનું માની અને આગળ વધે એવી આતંકી વિનંતી. આ ફરીથી હું કહીશ કે દીકરીઓને પૂરેપૂરો અધિકાર છે બધું કરવાનો. સિંગર પણ બની શકે છે અને કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકે છે, પણ એને કેટલો એને હદમાં રહેવું એ એના માટે. એક સિંગર બન્યા પછી એક જવાબદારી હોય છે, કારણ કે એ પ્રેરણા આપતી હોય છે. જો એવું જ કરે તો અન્ય દીકરીઓ પણ ક્યાંક, હું એવું માનીશ કે આ ભારત વર્ષની અંદર સૌથી મોટા ગાયિકા કોઈ હોય તો એ લતા મંગેશકર હતા. એ પણ એક દીકરી જ હતા એક જમાનામાં. લતા મંગેશકરને પ્રેરણા રાખી અને દીકરીઓને આગળ વધવું. વડોદરાની માંજલપુરમાં સ્થાનિક ભાજપમાં મોટો ભડકો થયો. બેઠક પર સતીશ પટેલના નામની જાહેરાત થતાં જ વિરોધ શરૂ થયો. રાજપૂત સમાજે તેમની ઉમેદવારી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. રાજપૂત સમાજના અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડે સતીશ પટેલને આયાતી ગણાવી ઉમેદવાર બદલવાની માંગ કરી. તેમણે સવાલ ઉઠાવ્યા કે માંજલપુરમાં દરેક સમાજના લોકો રહે છે તો માત્ર પાટીદાર સમાજના વ્યક્તિને જ ટિકિટ કેમ? વિરોધ કરી રહેલા અગ્રણીઓ અને યુવકોએ મોવડી મંડળને ઉમેદવાર બદલવા માટે 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો ઉમેદવાર નહીં બદલાય તો ઉગ્ર આંદોલન કરવાની ખુલ્લી ચેતવણી આપી. સુરતમાં ખાડીપુરની કટોકટીમાં રજા ભારે પડી. રજાની મંજૂરીને લઈ OSDAની નારાજગી. ડેપ્યુટી કમિશનર નિધિ સિવાયતને દિલ્હીથી પરત બોલાવ્યા અને મહત્વની જવાબદારી સંભાળતા અધિકારીઓને રજા મંજૂર થતા સવાલો ઉઠ્યા. નિધિ સિવાયની અન્યની રજા તાત્કાલિક અસરથી રદ થઈ. દિલ્હીથી પરત ફરવાની સૂચના તેમને આપવામાં આવી. ICC સેન્ટર ખાતે સમીક્ષા બેઠકમાં ગેરહાજર તેઓ રહ્યા હતા. ટેલિફોનિક સંપર્ક કરી તાત્કાલિક સુરત બોલાવાયા. જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માતમાં 4ના મોત. મજેવડી ગામ નજીક હાઈવે પર અકસ્માત. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત. મજેવડી ગામ જતા રસ્તા પાસે સર્જાયો અકસ્માત. ઘટના સ્થળે 4 લોકોના મોત થયા, જેમાં ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી. તો વડોદરાના પાદરામાં ગંભીર અકસ્માત. મહુવડ ચોકડી પાસે એક ટ્રકે બાઇકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં નિવૃત્ત શિક્ષક ત્રિકમસિંહ ઉદયસિંહ પઢિયાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તેમનો એક પગ કપાઈ ગયો છે. ઘટના બાદ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માતને લીધે મહુવડ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો અને લોકોના ટોળા ઉમટ્યા હતા. વડુ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના હૃદય કંપાવતા સીસીટીવી વિડીયો સામે આવ્યા. તો વડોદરા સાવલીમાં બેફામ ડમ્પર ચાલકનો આતંક. ડમ્પરની અડફેટે આવતા મહિલાનું ઘટના સ્થળે મોત. ખેતરમાંથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા. અકસ્માત બાદ રસ્તા પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ. અમે ઘરે આવતેલી હું એમનો છોકરો ગાડી પાછળ પીછો પણ ગાડી પકડી પાડી અમે.
વડોદરામાં માંડવી ગેટ પાસે અકસ્માત સર્જાયો. નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. અકસ્માતમાં સ્કૂટર ચાલક ગંભીર રીતે ઘાયલ. સ્થાનિકોએ ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો છે. ઘટનાના પગલે વિસ્તારમાં લોકોના ટોળે-ટોળા ઉમટ્યા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. જામનગરમાં વરુણ દેવને રીઝવવા માટે અનોખી પહેલ કરવામાં આવી. અહીં ધ સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા ગૌસેવા માટે લાડવા તૈયાર કરાયા. નોંધે છે કે અહીં 700 કિલો ઘઉંનો લોટ, 500 કિલો દેશી ગોળ અને 150 કિલો તેલ સાથે 80 કિલો ચણાના લોટમાંથી ગાયો માટે 7000 જેટલા લાડવા તૈયાર કરવામાં આવ્યા. આ લાડવા શહેરની વિવિધ ગૌશાળાઓ અને ગૌધનને ખવડાવવામાં આવશે. સાથે જ મજૂરી કરતા શ્રમિકો માટે વેપારીઓ દ્વારા બુંદીના લાડુનું પણ વિતરણ કરવામાં આવશે. તો શ્રમિકો માટે બુંદીના લાડુ પણ વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત હાલ જે આ લાડુ તૈયાર કરવામાં આવ્યા છે વરુણ દેવને રીઝવવા માટે કરાયા. આ વર્ષે પણ અમે વરુણ દેવને રીઝવવા માટે ભંડારાનું આયોજન કર્યું છે. 750 કિલો ઘઉંનો લોટ, 150 કિલો તેલ અને 150 કિલો 450 કિલો ગોળનો વાપરવામાં આવે છે. એને પણ અમારા સંસ્થા તરફથી મજૂરને બુંદીના લાડવાનું વેચાણ કરવામાં આવે છે. વરુણ દેવ દર વર્ષે રીઝે અને આપણા જિલ્લાની અને બધાની સુખ શાંતિ રહે એવી અમારી પ્રજાને પ્રાર્થના કરી છે. તો 7000 જેટલા લાડવા એ ગૌધનને વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત શ્રમિકોને પણ બુંદીના લાડુના વિતરણનું આયોજન કરાયું છે. નોંધ્ય છે કે હાલ જે પ્રકારે રાજ્યભરમાં વરસાદની ઘટ નોંધાઈ છે, અંદાજે 17% જેટલા વરસાદની ઘટ છે, ત્યારે વરુણ દેવને રીઝવવા માટે આ પ્રકારે અનોખી પહેલ હાથ ધરાઈ હતી. 7000 જેટલા લાડવા તૈયાર કરાયા છે, જે ગૌશાળામાં વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય બુંદીના લાડુ પણ વિતરણ કરવામાં આવશે તેવું આયોજન. તો અમરેલીના લીલિયામાં ગેરકાયદે સિંહ દર્શન મુદ્દે મોટી કાર્યવાહી. મૃતક સહિત 3 લોકો સામે ગુનો નોંધાયો. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન હેઠળ ગુનો નોંધાયો છે. 2 રેહાન ખાન પઠાણ, યશરાજશ્રી વાજાની ધરપકડ તેમજ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. સિંહ પજવણીના બનાવને ગંભીરતાથી લેવા માટે આદેશ અપાયા. રાજ્ય સરકારે વન વિભાગને આદેશ આપ્યા. ઘટનામાં દાખલો બેસાડવા માટે મોટી કાર્યવાહી. આરોપીઓએ મોબાઈલમાંથી કેટલાકને વિડીયો કોલ પણ કર્યા હતા. વિડીયોગ્રાફી કરી ડેટા ફોર્મેટ માર્યો હતો. આ ગુનામાં 3 થી 7 વર્ષની સજાની જોગવાઈ છે. તેમના દ્વારા સિંહને જોવા માટે અને સિંહને પરેશાન કરવા માટે જ અહીંયા આવવાની ઘટના બની હતી. જેની ઊંડાણપૂર્વક તપાસ કરતા એમના મોબાઈલ ડેટા ચેક કરવાથી અંદરનો ટોટલ ડેટા એમણે નાશ કરી દીધો છે, પુરાવાનો નાશ કરવામાં આવેલ છે. એમ જોતાં લાગે છે કે તેઓ સંડોવાયેલા હોઈ શકે છે અને એ સિવાય પણ બીજા વ્યક્તિઓ પણ અંદર સંડોવાયેલા હોય એમ જણાય છે. એમનો મોબાઈલ ડેટા છે અમે FSLમાં મોકલવાના છીએ. અત્યારે એમની અટકાયત કરીને કોર્ટ હવાલે અમે મૂકી રહ્યા છીએ.